નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। ઇફકો તરફથી હવે ખેડૂતો માટે એક સારા નિર્ણય હેઠળ હવે નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદતા દરેક પાત્ર ખેડૂતને રૂપિયા 2 લાખનું મફત અકસ્માત વીમા કવર મળશે, જે માત્ર અકસ્માતમાં મૃત્યુ માટે જ લાગુ રહેશે। ઇફકોએ ખેડૂતોના સશક્તિકરણ અને સુરક્ષા માટે એક ખાસ યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત ખેડૂતો જેમણે નેનો યુરિયા અથવા તો નેનો ડાય એમોનિયમ ફોસ્ફેટ ખરીદ્યું હોય તેમને મફતમાં 2 લાખ રૂપિયાનો વીમો મળી શકે છે। આ યોજના હેઠળ દાવો માત્ર ત્યાં જ માન્ય છે જ્યાં ખેડૂતનું અકસ્માત મૃત્યુ થયું હોય। શરીરઘાત, અંગભંગ અથવા તો અન્ય પ્રકારની નુકસાની માટે આ વીમો લાગુ પડતો નથી। આ વીમો ખરીદતી જે તારીખની 1 વર્ષ સુધી માન્ય રહેશે, એટલે કે ખરીદ કર્યા પછી તે કવરેજ માટે 1 વર્ષ માટે જ લાગુ રહેશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 31 જુલાઈની સ્થિતિએ મહેકમ તૈયાર કરીને શિક્ષણ વિભાગમાં મોકલી આપવાનો આદેશ શિક્ષણ વિભાગે કર્યો છે। પ્રાથમિક શાળા શિક્ષકોનું મહેકમને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર લખ્યો છે। એટલું જ નહીં, 0 વિદ્યાર્થીઓની સંખ્યાવાળી શાળાઓ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને શિક્ષક મેળવવા આભાસી વિદ્યાર્થીઓ અથવા તો સંખ્યા વધારે બતાવે એવી ઘટના ન બને તે પણ જોવા તાકીદે સૂચના આપવામાં આવી છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 24 કલાકમાં ધરખમ વધારો નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 3 મીટર વધી ગઈ છે અને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 132.57 મીટર પહોંચી ગઈ હતી। આ ઉપરવાસમાંથી 5 લાખ ક્યુસેક પાણીની હજુ આવક પણ ચાલુ છે, જેને કારણે આજે નર્મદા ડેમ તંત્ર દ્વારા 5 ગેટ ખોલવામાં આવ્યા છે અને આ પાણીની આવક પ્રમાણે ગેટ વધારા ઘટાડાનું જે નક્કી મર્યાદા જે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે। આ પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। એટલે નર્મદા નદીમાં 1.39 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જ્યારે 5 દરવાજા ખોલી અને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વડોદરાના ગોજારી ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સસ્પેન્ડેડ ઇજનેરો સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ શરૂ કરી છે। એસીબીએ સસ્પેન્ડેડ અધિકારીઓને જવાબ લેવા બોલાવ્યા છે અને 4 સસ્પેન્ડેડ ઇજનેરો પૈકી 3 ઇજનેર એસીબી સમક્ષ હાજર થયા હતા। આ સસ્પેન્ડેડ ઇજનેરોની સંપત્તિની એસીબી હાલ તપાસ કરી રહી છે અને અધિકારીઓએ વસાવેલી મિલકતોની એસીબીએ સસ્પેન્ડેડ ઇજનેરોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે। જો કે કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાને ન બોલાવાતા અનેક તર્ક વિતર્કના સવાલો પ્રજાજનોમાં છેવાઈ રહ્યા છે। નૈનેશ નાયકાવાલાને તપાસ માટે ન બોલાવાતા ગણગણાટ શરૂ થયો છે। આ દુર્ઘટનાને લઈને ઇજનેર યુસી પટેલના જે 7 કલાક સુધી નિવેદન લેવાયા છે અને યુસી પટેલે વસાવેલી મિલકતોની એસીબીએ માહિતી મેળવી છે। આ બધું ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે। ભારતની સરકારી રિફાઇનરી કંપનીઓ લાંબા સમયથી રશિયા પાસેથી તેલ ખરીદી રહી હતી અને રોયટર્સે સૂત્રોના જે ટાંકીને જણાવ્યું છે કે જે રશિયા દ્વારા ડિસ્કાઉન્ટ ઘટાડી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયા પાસેથી તેલ ન ખરીદવાની ચેતવણી આપી હતી। ત્યારબાદ ભારતીય સરકારી કંપનીઓએ જે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે। તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનો 3જો સૌથી મોટો તેલ આયાતકાર જે દેશ છે। ભારત રશિયા પાસેથી દરિયાઈ માર્ગે તેલનો સૌથી મોટો ખરીદનાર દેશ છે અને દેશની 4 સરકારી કંપનીઓ રશિયા પાસેથી તેલ ખરીદતી હતી। આમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને મેંગલોર રિફાઇનરી પેટ્રોકેમિકલ લિમિટેડનો સમાવેશ થાય છે। રોયટર્સના અહેવાલ મુજબ આ 4 કંપનીઓ ગયા અઠવાડિયાથી જ રશિયા પાસેથી તેલ ખરીદી રહી નથી। ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખેતી માટે મહત્વપૂર્ણ ગણાતા એનપીકે ખાતરના ભાવમાં હવે મોટો વધારો નોંધાયો છે। ઇફકો દ્વારા અમલમાં આવેલા નવા ભાવ અનુસાર હવે એનપીકે ખાતરનો 50 કિલોગ્રામ થેલો
જે 1810ના ભાવે મળશે, જ્યારે અગાઉ તેનું વેચાણ મૂલ્ય 1430 રૂપિયા જેટલું હતું. એટલે કે દરેક થેલીની કિંમતમાં સીધો 300 રૂપિયાનો અને 380 રૂપિયાનો વધારો થયો છે. અને આ ભાવ વધારો જે ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને ઊંડો અસર કરશે, જે પૈકી જે પાક ઉત્પાદન માટે મોટા પ્રમાણમાં રાસાયણિક ખાતર પર આધાર રાખે છે. NPK ખાતર એટલે કે જે ખાતરમાં 3 પોષક તત્વો રહેલો હોય છે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. આ ત્રણેય તત્વો પાકના મૂળ વિકાસથી લઈને ફૂલો અને ફળોની વૃદ્ધિ સુધીમાં મદદરૂપ થાય છે. તેથી ઘણી જાતના પાક માટે આ ખાતર આવશ્યક બને છે, જેમ કે શેરડી, કપાસ, મકાઈ, શાકભાજી વગેરે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, અને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર બાંધવામાં આવી રહેલો 36 મીટર ઊંચો પુલ, જે 12 માળની ઇમારત જેટલો ઊંચાઈ ધરાવે છે. અને મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે, જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઇમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલવેની અમદાવાદ દિલ્હી મેઇન લાઇનની બાજુમાં છે, જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી આ પુલ આધુનિક જોડાણના પ્રતીક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના પ્રવાસે છે. એ દરમિયાન જે પ્રધાનમંત્રી મોદીએ ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલ એકના જે નૌકાદળ અભિયાનની 1000મી વર્ષગાંઠની ઉજવણી માટે ₹1000નો સિક્કો બહાર પાડ્યો છે. અને આ સિક્કો ગંગાઈકોંડા ચોલાપુરમ વિકાસ ટ્રસ્ટના જે અધ્યક્ષ R કોમાગને ડિઝાઇન કર્યો છે. આ કાર્યક્રમમાં પ્રહર પરિવહન મંત્રી એવા એસ શિવશંકર, તમિલનાડુના નાણામંત્રી થંગમ થોનારાસુ અને VCK નેતા થોલ થિમારુવલન હાજર રહ્યા હતા. અને આમ કોમાગને જે સિક્કાની ડિઝાઇન તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો અને બાદમાં આ આપ પ્રસ્તાવને જે સ્વીકારવામાં આવ્યો હતો. અને સ્વીકારમાં જે પાછળની તરફ ઘોડા પર સવાર સમ્રાટની કોતરણી કરી છે અને સાથે જ બેકગ્રાઉન્ડમાં વોટરશીપ પ્રિન્ટ છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવ બાદ જ આ સિક્કાને બહાર પાડવામાં આવ્યો છે. દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન મોદી આગામી 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જારી કરવાના છે. આ દરમિયાન 9.7 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સીધા 2-2 હજારના રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ અગાઉનો એટલે કે 19મો હપ્તો જે ફેબ્રુઆરી 2025માં આપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે જશે અને આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીના હસ્તે 20મો હપ્તો જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ખેડૂતો લાંબા સમયથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ અગાઉ હપ્તા માટે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે જુલાઈમાં આપવામાં આવશે, પરંતુ હવે આ હપ્તો 2 ઓગસ્ટે રિલીઝ થવાની તારીખ સામે આવી ગઈ છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત આજે થઈ છે અને મહિનાની શરૂઆત જ LPGના ભાવ ઓછા થવાની સાથે જ થઈ છે. ત્યારે આજે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરની કિંમત, માંગ, પુરવઠો, આર્થિક સ્થિતિ અને તહેવારોની મોસમ જેવા ઘણા કારણોસર તેમાં દરરોજ ફેરફાર જોવા મળે છે. તો કે આ વાત કરીએ તો આજની તારીખમાં તો 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર થઈ ગયો છે અને આજે સવારથી જ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે અને તે પછી સોનાનો ભાવ જે 1 લાખ રૂપિયા પહોંચ્યો છે અને 10 ગ્રામ ગોલ્ડની કિંમતમાં 210 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો 100 ગ્રામ સોનાની ખરીદી પર ₹21નો જે ઓછા થયા છે અને ગોલ્ડના રેટમાં આજે ફરી એકવાર બદલાવ આવ્યો છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.